મારા ગુરુજી એટલા તન્મય થતા, હું મારા ગુરુજીને પુત્ર બિલ્લીપત્ર, પુષ્પ, તુલસી પત્ર આદિ લાવી આપતો, તેનાથી મારા પ્રભુ ખૂબ મારી ઉપર રાજી થતા. ધીમે ધીમે મારું રમવાનું છૂટી ગયું અને ધીમે ધીમે મારું ભક્તિની અંદર, સત્સંગની અંદર મન લાગવા લાગ્યું છે. મારા ગુરુજી જે હતા ને, એ કૃષ્ણ કથાની અંદર પાગલ બનતા. ત્યારે આજનો મનુષ્ય સંસારની અંદર પાગલ બને છે. જીવ જો ભગવાનની પાછળ પાગલ બને ને, તો આપણું શાસ્ત્ર એવું કહે છે કે શિવ બની જાય છે. પણ કલિકાલનો માણસ સંસારની પાછળ દોડે છે. મારા ગુરુજી મારી પૂજાથી પ્રસન્ન થતા અને જે માણસ ભક્તિ ભાવથી ભગવાનની પૂજા કરતો હોય ને, પરમાત્મા એની જાતિ અને ભાતિ નથી જોતા. મારા ગુરુજી મને પ્રેમથી નિહાળતા અને મને ખૂબ આનંદ થતો. એક દિવસ હું સાધુ સંતોની પતરાવાળી ઉપાડતો હતો અને સંતને દયા આવી. કારણ કે સાધુને ને બ્રાહ્મણને પતરાવાળી પણ ઉપાડવામાં આવે ને, તો એનાથી પણ અનન્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભાગવતની અંદર કૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે કે હું પણ બ્રાહ્મણોને જમાડું છું અને બ્રાહ્મણની પતરાવાળી હું પોતે ઉપાડું છું. ભગવાન કૃષ્ણ કહે છે, કદાચ મારો ભક્ત કોઈ પણ ગમે તેવો હોય, મને 5 ગાળ દેશે ને, તો હું નિસંદેહ સાંભળીને માફ કરી દઈશ. કાંઈ વાંધો નહીં, મારો ભક્ત છે ને. પણ જે દિવસે એ મારા ભક્ત કે મનુષ્ય મારા બ્રાહ્મણોનું અપમાન કર્યું ને, એ હું નહીં ચલાવી લઉં. કારણ કે બ્રાહ્મણો મને અત્યંત પ્રિય છે. જે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હોય એને ખ્યાલ છે કે બ્રાહ્મણમ પ્રિયમ, બ્રાહ્મણ મને અત્યંત પ્રિય છે. બ્રાહ્મણો દ્વેષ ન કરવો, બ્રાહ્મણોને ઈર્ષ્યા ન કરવી, બને તો આપણે સન્માન કરવું, માન દેવું, ન બને તો અપમાન ક્યારેય ન કરવું. કારણ કે બ્રાહ્મણ છે એ શ્રેષ્ઠ છે, પૂજનીય છે, વંદનીય છે. અને જે વંદનીય પૂજનીય હોય છે ને, એનું હંમેશા સ્વાગત કરવું જોઈએ. કારણ કે અનેક જન્મના પુણ્ય ભેગા થાય ને સાહેબ, ત્યારે બ્રાહ્મણની પ્રાપ્તિ થાય છે, બ્રાહ્મણનું ખોળિયું પ્રાપ્ત થાય છે. પછી માણસના કર્મ અનુસાર બ્રાહ્મણનું ખોળિયું મળ્યા પછી કદાચ એ કોઈ ભૂલ કરતો હોય તો એના ગત જન્મના પાપો છે. બ્રાહ્મણ ધારે ને તો એ રોજ મંત્રો દ્વારા એના પાપને ધોઈ નાખે છે. બ્રાહ્મણ સવારે સંધ્યા કરે ને ત્યારે મંત્ર બોલતો હોય છે, અગ્નિ રીતિ ભસ્મ, વાયુ રીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, થલમિતિ ભસ્મ, યોમિતિ ભસ્મ, સર્વ હવા ઇદમ ભસ્મ. હે ભગવાન, સળગતો અગ્નિ સંપૂર્ણપણે લાકડાને બાળીને ભસ્મ કરી નાખે છે. એમાં જગત રૂપી અમારથી જાણતા કે અજાણતા પાપ થઈ ગયા હોય તો પરમાત્મા અમને પાપ માંથી છોડાવજો. એટલા માટે બ્રાહ્મણને શ્રેષ્ઠ કહ્યો છે.
આગળ જ્યારે વામન ભગવાનની કથા આવશે એમાં વિસ્તારથી બ્રાહ્મણોનું વર્ણન કર્યું છે કે બ્રાહ્મણ કદાચ ભિક્ષુક યાચક આપણા ઘેરે આવે તો આપણાથી જે બને ફૂલની પાંખડી આપજો, બ્રાહ્મણનો તિરસ્કાર ન કરતા. ઘણા માણસો મેં એવા જોયા છે બ્રાહ્મણોને દાન દેવું પડે ને એટલે ખોટા એમ કે અમારા ઘેર સૂતક છે. શું કે અમારા ઘેર સૂતક છે? ખરેખર સૂતકનો શબ્દ શું જ ખબર છે? સૂતકનો શબ્દ શું જ ખબર છે? શું કહેતા સારું, શું કહેતા સારું. અને તક એટલે સારામાં સારી પરમાત્માએ તને તક આપી છે. રામના જન્મમાં જુઓ, કૃષ્ણના જન્મમાં જુઓ, તમે જન્મ થયા પછી શું કર્યું છે? દશરથે શું કર્યું? પાટલે બેસાડી ગણપતિની પૂજા કરી, બ્રાહ્મણોને અનન્ય દાન આપ્યું. સાહેબ, એ આપણે કથા વિસ્તારથી આગળ કરશું. કૃષ્ણનો જન્મ થયો ત્યારે નંદ બાબાએ શું કર્યું? આપણે શું સૂતક છે, હાથ સારા નથી. સાહેબ, આવું ન કરો. ન આપવું હોય તો બે હાથ જોડો. કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે બ્રાહ્મણ જ્યારે નારાયણ હરિ શબ્દો જ્યારે બોલે છે ને ત્યારે એની અંદર પરમાત્મા, વિષ્ણુ પરમાત્માનો અંશ હોય છે. અને આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં સાંભળીએ છીએ. વણી કે શું કીધું? મારા વાણમાં શું છે? બધાએ સાંભળી, કેટલી વાર કથા સાંભળી છે. વેલા અને પાંદડા. ભગવાને શું કીધું? બરોબર, તારી વાત સાચી છે, તારી પાસે વેલા અને પાંદડા જ હોવા જોઈએ, બીજું કઈ હોવું ન જોઈએ. એટલા માટે કહે છે કે બને તો બ્રાહ્મણોને આપવું. ન આપી શકો તો કાંઈ નહીં. હું એવું નથી કહેતો બ્રાહ્મણે આપી દો. જે પોગોય ફૂલની પાંખડી ન આપો તો બે હાથ જોડવા, પણ અપમાન ક્યારેય ન કરો. શાસ્ત્ર મને ને તમને સંપૂર્ણપણે ના પાડે છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ જેને વાંચ્યા છે ને ખબર છે, એની અંદર એ લખેલું છે કે બ્રાહ્મણમ પ્રિયમ, બ્રાહ્મણ કરતા મને કોઈ વધારે શ્રેષ્ઠ પ્રિય છે.